નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી YouTube ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં। મિત્રો, આજે આપણે એક વાત નવા પાક વિશે કરવાના છે। એ પાક છે મરચીનો પાક। સામાન્ય રીતે મે થી જૂનમાં મરચીના પાકનું વાવેતર થતું હોય છે અને ઓગસ્ટ મહિનાથી એનું ઉત્પાદન ચાલુ થઈ જતું હોય છે। તો આજે આપણે વાત કરશું આ મરચીના પાક વિશે। મારી સાથે બન્યા રહેજો મારા વિડીયોમાં। ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે આજે મરચીના પાક વિશે વાત કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં મરચી માટેનું માર્કેટ કેવું રહેશે એની આપણે ચર્ચા કરવાના છીએ। વાવેતર તો જે થવાનું તો એ થઈ ગયું છે। ખેડૂતોએ જે કાળજી રાખવાની એ બધી જ કરી લીધી છે। ઉત્પાદન ખેડૂતોના હાથમાં આવવા લાગ્યું છે। ઓગસ્ટ મહિનામાંથી અત્યારે લગભગ ખેડૂતો બીજી કે ત્રીજી વણી મરચાની અંદર લીલા મરચામાં કરી રહ્યા છે ત્યારે હવે પછીના સમયમાં સૂકા મરચાનો જે સમય છે, સૂકા મરચાની અંદર ખેડૂતોને કેવા ભાવ મળશે એની આપણે વિગતે ચર્ચા કરીએ। સૌથી પહેલું મરચીનું વાવેતર, તો ભાવ ઉપર સૌથી વધારે ઇફેક્ટ કરતું હોય તો એ છે વાવેતર। જો વાવેતર વિસ્તાર વધારે હોય એનો સીધો જ અર્થ થાય કે ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો એનો અસર સીધી થવાની છે એના ભાવ પર। ગોંડલ આજુબાજુનો વિસ્તાર, રાજકોટ આજુબાજુનો જે વિસ્તાર છે એ બધા જ ખેડૂતો મોટા ભાગે મરચીનું વાવેતર કરતા હોય છે અને સારો એવો ઉતારો ત્યાં મળતો હોય છે। આ સિવાય અન્ય જગ્યાએ પણ છૂટું છવાયું જે વાવેતર થતું હોય છે, અન્ય રાજ્યોમાં જે વાવેતર થતા હોય છે, આ બધું જ ઉત્પાદન છે એ ભાવ પર ઇફેક્ટ કરતું હોય છે। પણ ખાસ કરીને ઓણસાલ આપણે બે વખત ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો। ગયા વર્ષે ભાવ પ્રમાણમાં થોડાક પ્રમાણસર હતા, ઓછા હતા, પરિણામે મરચીનું વાવેતર ઘટ્યું હતું। સાથે સાથે બે વખત જે વરસાદ પડ્યો એને કારણે મરચીનો જે પાક છે નિષ્ફળ ગયો। વાવેતર વિસ્તારમાં ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં મરચી બહુ બધા પવનને કારણે ફસાઈ ગઈ, જેને કારણે જે ફહાયેલી મરચી છે એ છોડ નાશ પામ્યો। ઘણા ખેતરોમાં પાણી ભરાયા અને એ ખેતરો મરચીના નાશ પામ્યા। એ ખેડૂતો ફરીવાર હવે રવિ સિઝનનું આયોજન કરી રહ્યા છે। તો આવો વાવેતર વિસ્તાર જે ઘટ્યો એ સૌથી પહેલું રીઝન છે। બીજું રીઝન છે મરચીમાં આવતા રોગો। થ્રિપ્સ, કથીરી અને લીલી જે એને જીવાતો લાગે છે એને કારણે, ચૂસિયા જીવાતોને કારણે મરચીનું ઉત્પાદન ઘટતું હોય છે। સામાન્ય રીતે જે કાંઈ એટેક આવતા હોય છે, અચાનક આવતા હોય છે અને મરચીમાં આવતો વાયરસ છે તો એ સારા એવા પ્રમાણમાં મરચીને અસર પહોંચાડતો હોય છે અને આ વર્ષે મરચીમાં રોગ જીવાતનું પ્રમાણ પણ રહ્યું છે, એટલે કે મરચીના જે કંઈ રોગ જીવાતો છે એને કારણે પણ ઉત્પાદનને અસર પહોંચશે। ત્રીજી બાબત છે કે માર્કેટની અંદર ગઈકાલના સમાચારમાં તમે વાંચ્યું હશે કે મરચીનું જે યાર્ડની અંદર કાલે સૌથી પહેલી હરાજી થઈ, 3150 રૂપિયાનો ભાવ ખેડૂતને આવ્યો છે મુહૂર્તના સોદાનો। મિત્રો, આ મુહૂર્તના સોદા જનરલી એવો હોય છે કે ભાવ કરતા વધારે ભાવમાં પડતા હોય છે, પરંતુ જેવી ધીમે ધીમે આવકો શરૂ થશે એમ ભાવ અપ જવાના પૂરા ચાન્સીસ છે। કારણ કે સારી ક્વોલિટીનું મરચું બહુ ઓછા ખેડૂતો પાસે હશે। એનું કારણ એવું છે કે અત્યારે જે વરસાદ પડ્યો છે એ વરસાદે મરચીની અંદર જે મરચા પાકવા મૂકેલા ખેડૂતો છે, જેને 2-3 વણી કરીને સૂકવવા માટે જેને મરચા રાખી મૂક્યા હતા, એની ઉપર વરસાદ પડવાને કારણે એ મરચા બગડ્યા છે। એટલે મરચાની ક્વોલિટી જ્યારે બગડી છે ત્યારે સારા ક્વોલિટીના મરચાના ભાવ આપોઆપ અપ જશે એવું આપણે કહી શકીએ। એટલે મરચા ઉપર વરસાદ પડવાને કારણે એમાં જે સફેદ ડાઘ પડી ગયા છે, કાળા ડાઘ પડી ગયા છે, બોદાઈ ગયા છે, અમુક જગ્યાએ જીવાતોએ કોરી ખાઈ ગયા છે, એમાં વરસાદનું પાણી ઘૂસી ગયું, આવો લગભગ 15 થી 20% બગાડ છે। એને કારણે જે બગડેલા મરચા છે એની સામે સારી ક્વોલિટીના જે મરચા છે એનો ભાવ ઊંચો જવાનો ચોક્કસ છે। એટલે આ વર્ષની અંદર વર્તમાન માર્કેટમાં
લગભગ ખેડૂતોને 4500 થી 5500 વચ્ચે કે લગભગ 6000 સુધી ભાવ સારી ક્વોલિટીના મરચામાં મળે તો નવાઈ નથી, કારણ કે ઉત્પાદન ઉપર એની સીધી અસર છે અને જ્યારે ઉત્પાદન ઓછું હોય ત્યારે ભાવ ચોક્કસ મળવાનો છે ખેડૂતોને। તો આ હતી આપણી આજે મરચા વિશેની ચર્ચા। નવા વિડીયો સાથે આપણે ફરી વખત મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન। જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો। નમસ્કાર।